તો ફેમિલી ઓલા બી તો છે વાં પૂકી ગયા હું છે અહીંયા તો શૂટ લેતો તો થોડો ઘણો જો ક્યાં પી ગયા બી જોર છે એને ન્યા પગી ગયા બી જો જોઈ ફરીને રીતે તો ફેમિલી આપણે બૂટ નથી ચડાવ્યા બૂટ કેટલો પેલા અત્યારે પાવન ફૂલ છે બાકી કઈ વખતે નહીં ચાલો ફેમિલી હવે જાય છે માધે કેમ છો બધા મજામાં હશે આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં તો ફેમિલી ટાઈમની વાત કરું તો 4:30 જેવો ટાઈમ થયો છે અને આજે આપણે જવાનું છે કોડીનાર આ પપ્પા ફિરકી ભૂલી ગયા છે ને તો ફિરકી દેવા જવાનું છે ને ફિરકી દઈને ફટાફટ આપણે ઘરે આવશું અમારે જો ઓળખા ભાઈ ને સાર્થકભાઈ સાયકલ ના થાય ચાલો બહુ આપણે આજે વાત નથી કરવી નીકળીએ આપણે ફિરકી દઈને ફટાફટ ઘરે પહોંચીએ તો ફેમિલી આપણે કોડીનાર ક્યારના ઘરે આવ્યા હતા નાસ્તો કર્યો સારી વાર લાગી ને હવે નાસ્તો કરી લીધો ને અત્યારે આપણે જવાનું છે ગામમાં તો ચાલો જય કાળભાઈ તો ફેમિલી આપણે પાછા ઘરે પહોંચી ગયા છીએ અને મસ્ત મજાના ધાબે બેસે આજે તો પવન છે 2 દિવસથી જરાય પવન નહોતો બહુ જ ઉકળાટ હતો તો ફેમિલી અત્યારે આપણે બેઠા ધાબે મસ્ત મજાના અને વાગવાની ટાઈમની વાત કરું તો 6:30 નહીં પણ 6:45 વાગ્યા છે 7 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઉત્તમભાઈ વયા ગયા છીએ મામાના ઘરે અને આપણે કાલે જવાનું છે મામા ઘરે અને ઉત્તમભાઈ અરે આપણે એક રીલ્સ બનાવવાની છે કોમેડીની ઉત્તમભાઈ વયા કહેતું કે રીલ્સ મારે અટકી ગઈ છે એ હદ તો મારી રીલ્સ બની જાત કેમ કે એમાં છે ને લોકો ઘટે છે અમે 2 થી 3 જણા છે પણ 2 થી 3 જણાનું કામ નથી મારો ભાઈ એમાં તો આપણે કાલે જવાનું છે ઉત્તમભાઈને ત્યાં મામાના ઘરે અને જો ત્યાં કંઈક મેળ થશે લોકેશન સારું હશે તો આપણે ત્યાં જ પછી ઉતારી નહીં પણ શૂટ કરી લઈશું રીલ્સ બાકી પછી જોયું જાય ભાઈ તો ચાલો અત્યારે મારે એક રીલ્સ શૂટ કરવાની છે કોમેડીની છે શૂટ કરી લઈએ ચાલો તો માધે કેમ છો બધા મજામાં છો તો ફેમિલી આપણે કાલનો બ્લોગ અત્યારે કન્ટિન્યુ કર્યો છે અને અત્યારે આપણે જવાનું છે મામાના ઘરે હા મામાના ઘરે જવાનું છે ને અત્યારે 5:15 જેવો 5:30 જેવો ટાઈમ થયો છે અત્યારે આપણે જાય છે મામાના ઘરે તો ચાલો ફટાફટ નીકળીએ એમ કે ટાઢો પવન હોય ને તો મજા આવે કેમ કે અત્યારે તડકો એટલે 35 સેલ્સિયસ હતો બપોરે બહુ જ તડકો પડે એટલે રોંઠાકના આવો ટાટો માહોલ હોય ને ત્યારે જવાની મજા આવે તડકેવાળા મજા ન આવે અત્યારે મસ્ત રીતે ઠંડો પવન આવે છે ને અત્યારે નીકળે છે મામાના ઘરે ચાલો નીકળીએ લેટ્સ ગો તો ફેમિલી આપણે મામાના ઘરે તો ક્યારના પહોંચી ગયા હતા બેઠા હતા અને અત્યારે આપણે જઈએ છીએ દરિયે એક રીલ્સ શૂટ કરવાની છે દરિયે જઈએ અને ત્યાંથી પાછા ઘરે 2 રીલ્સ શૂટ કરવાની છે એટલે ટોટલ 3 રીલ્સ આપણે શૂટ કરવાની છે તો અત્યારે આપણે પેલા નીકળીએ છીએ દરિયે બધું આપણે સામગ્રી લઈ લીધી છે 3 જણા જાય છે તો ચલો પેલા ફટાફટ દરિયે જાય છે રીલ્સ શૂટ કરીએ છીએ કંઈક અંધારું થઈ જાય અત્યારે બોલા બે બાદ છે જો હે ને એ બે ગમે ત્યાં ભેળા થાય એટલે સમજી લેવાનું બસ થોડા લેવાની વાત આવે તો ફેમિલી હાલો બહુ બધી આપણે વાતો નથી કરી કેમ કે અંધારો થઈ જાય અત્યારે 7:30 જેવો ટાઈમ થયો છે ને ફટાફટ નીકળ ચાલે લેટ્સ ગો તો ફેમિલી આપણે મંદિરે પહોંચી ગયા છે ગંગનાથ મહાદેવના મંદિર આપણે એક ફેર આવ્યા હતા પણ અંદરનું શૂટ નહોતું લીધું આજે તમને ફાઇનલ અંદરનું શૂટ દેખાડું દર્શન કરી લીધા છે અહીંથી આપણે નીકળીએ છીએ દરિયે જવા માટે કેમ કે ત્યાં આજે થોડી ઘણી દર્શન કરવાની છે અને આજનો પવન તો ખરેખરનો છે દરિયે અમે પેલા આવ્યા હતા ને ત્યારે તો બધું પવન નહોતું જે ફૂલ પવન છે તો ફેમિલી ઓલા બી તો છે વાં પૂકી ગયા હું છે અહીંયા તો શૂટ લેતો હતો થોડો ઘણો જો ક્યાં પી ગયા બી જોર છે
એને ન્યા પગી ગયા બીજો જ રહ્યા જોઈ ફરીને જીતા તો ફેમિલી આપણે બૂટ નથી ચડાવ્યા બૂટ કેટલો પેલા અત્યારે પાવન ફૂલ છે બાકી કઈ વખતે નહીં ચાલો ફેમિલી હવે જાય છે ભાઈ હવે હેઠું હેઠાળમાં એ ભગવાન પણ અત્યારે આથમી ગયા છે આપણે ગયા વખતે આવ્યા ને ત્યારે ઓલી સાઈડ હતા ઓલી સાઈડ હતા આજુ વખતે આપણે અહીંયા આવ્યા કેમ કે ગયા વખતે છે ને અહીંયા લોકો ઘણા હતા ઓલી જગ્યા ઉભા ને ત્યાં કોઈ નતું તો ફેમિલી મારા તમને અવાજ મારા ખ્યાલ પ્રમાણે નહીં આવતો કેમ કે પવન બહુ જ આવે છે ફેમિલી આજે બોલવાનું અત્યારે દરિયો ફેમિલી ભર છે અહીંયા સુધી પાણી તો જા બધું લીલું જ છે જોકે ફરતો નો જ કહેવાય તો ખબર નહીં ભાઈ છે કે હાલો ને હવે આપણું રીલ શૂટ કરવાનું કામ છે તો એ પતા લઈએ અને પછી ઘરે જાય કેમ કે ઘરે પછી 2 રીલ શૂટ કરવા છે મારે અને પાછી એમ એવું હોય કે ઉત્તમભાઈ છે ને તો રીલ શૂટ થઈ જાય બરાબર હવે તો ફેમિલી ઉઠીશ તે ઉત્તમભાઈ છે ને તે રીલ શૂટ થઈ જાય ઉત્તમભાઈ વહી જાય ને પછી આણા ઘટે એમ તો અમે 3 જ જણા છે કોમેડી વિડીયોમાં ખાલી બનાવવામાં હું મારો ભાઈ ને ઉત્તમભાઈ કાલે વહી જવાનું છે ના ખરે એ છે તો એ છે તો આપણે 2 રીલ્સ બનાવી લઈએ તો ચાલો બહુ જાજી વાત આપણે નથી કરવી આપણે પેલા રીલ શૂટ કરી લઈએ ચાલો લેટ્સ ગો ઓલા બે ફોટા પાડે હે ને એકલા ફોટા પાડે મેં કીધું ના ચાલો ભાઈ આપણે રીલ શૂટ કરી લઈએ ભાઈ ફાઇનલી ફેમિલી આપણે દરિયેથી પહોંચી ગયા છીએ ઘરે ક્યાંના પહોંચી ગયા હતા પણ બ્લોગ મેં શૂટ નહોતો કર્યો અને પછી રીલ્સ સ્ક્રોલ કરવામાં ચડી ગયો તો ભૂલાઈ જ ગયું તો ફેમિલી અત્યારે આપણે રાત રોકાવાના છે અને કાલે જશું આપણે ઘરે કાલે સાંજનો જોઈશું 5-6 વાગે અને કેમ થોડું ઘણું કામ છે એટલે અને ફેમિલી રીલ્સ તો અત્યારે આપણે શૂટ તો ન થઈ દરિયે ગયા એ થઈ ગઈ પણ બીજી 2 રીલ્સ છે ને મારે ઘરે શૂટ કરવાની છે તો એ તો અત્યારે ન થઈ કેમ કે અમે આવ્યા ને દરિયાથી ત્યારે લાઇટ પણ હતી અંધારું હતું અને પછી અત્યારે રિઝલ્ટ ન આવે મોબાઈલને એટલા માટે પછી અત્યારે નથી ઉતારી અને સવારના આપણે વહેલા ઉઠી અને રીલ્સ બી પહેલાં તો શૂટ કરવાની છે તો ફેમિલી આપણે જમીને બેઠા છે મસ્ત રીતે તો ચલો ભાઈ વિડીયોને પણ અહીંયા એન્ડ કરી છે ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કલાના બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હર મહાદેવ અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો બાય બાય તો ફેમિલી હું નાનીમાં પૂછવા આવ્યા હતા કે તમારે શ્રીખંડ ખાવું તો મેં કીધું મને ન પૂછ્યું મોતિયાભાઈને પૂછી લો મોહિતભાઈને સોરી ભાઈ મોહિતભાઈને અને ઉત્તમભાઈને પૂછી લો